આજે આપણે બનાવશું મગનું શાક। તો એક વાટકી મગ લેશું આપણે। સૌપ્રથમ આપણે પાણી લેશું થોડું, પછી તેમાં મગ નાખીશું અને પછી આપણે એને કુકર બંધ કરીશું અને 5-6 સીટી થવા દઈશું। હવે જોઈ લઈએ આપણે મગ બફાઈ ગયા છે કે નહીં। સારી રીતે કૂક થઈ ગયા છે। હવે એક કડાઈ લીધી છે, કડાઈમાં તેલ નાખેલું છે અને એમાં લીમડો નાખેલો છે અને સૂકું લાલ મરચું પણ નાખેલું છે। હવે આપણે એમાં થોડું જીરું નાખીશું, તેને સારી રીતે કૂક થવા દેશું આપણે। કૂક થઈ ગયા પછી આપણે હવે એમાં થોડીક હળદર નાખીશું, થોડી હિંગ નાખીશું, સારી રીતે થોડુંક કૂક થવા દઈશું આપણે હવે એને। હવે તેમાં લસણવાળી ચટણી નાખીશું, થોડી કોરી ચટણી બી નાખીશું, થોડું મીઠું ઉમેરીશું અને હવે આપણે એને કૂક થવા દઈશું થોડું, જેથી કરી આપણો મસાલો સારો બને। હવે આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ ઉમેરીશું થોડી, થોડો મેં અહીંયા ગેસ ફૂલ કરેલો છે। હવે એમાં પાણી ઉમેરીશું થોડું, ગ્રેવીવાળું શાક કરવા માટે થોડું પાણી ઉમેરું। જો તમારે ગ્રેવીવાળું શાક ના કરવું હોય તો સીધા તમે મગ ઉમેરી શકો છો આમાં। શાકનો કલર એકદમ સરસ આવી ગયો છે। હવે આપણે એને થોડીક વાર માટે કૂક થવા દઈશું। હવે તેમાં આપણે મગ ઉમેરી દઈશું, હવે મગને થોડી વાર માટે પાકવા દઈશું। તો હવે તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે, સરસ રીતે કલર બી આવી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે। આપણું શાક રેડી થઈ ગયું છે, તો આપણે હવે એને સર્વ કરીશું।